નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે। આજના સમાચારોની અંદર અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ફરી માવઠાનું સંકટ સર્જાયું છે। આગામી 7 થી 10 જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 8, 9 અને 10 જાન્યુઆરીના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। આ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન ઘટશે। હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગાહી સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે, જેથી પતંગ રસિયાઓની ચિંતા છવાઈ રહી છે। આગલા સમાચાર વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો। કેન્દ્ર સરકારે રવિ પાકો જેવા કે રાયડો, ઘઉં, ચણા, મસૂર અને કસુંબી જેવા પાકોમાં ટેકાના ભાવે ખરીદી જાહેર કરી છે। ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો વધારો, જવમાં 15 રૂપિયા, ચણામાં 105 રૂપિયા, મસૂરમાં 425, સરસોમાં 200 રૂપિયા, કસુંબીમાં 150 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ખરીફ અને રવિ પાકના વાવેતરમાં સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે।